સુરતના લિંબાયતમાં ગોવિંદનગર અને ઉધના 0 નંબરને જોડતા રેલવે ગણનારા સ્થાનિક આગેવાનો અને સામાજિક લોકોની આખરે મહેનત રંગ લાવી। વર્ષોથી લિંબાયત અને ઉધનાને જોડતો રેલવે ગણનારો આવેલ છે, તેમાં મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે અને આજુબાજુના વિસ્તારનું ગંદુ ગટરનું પાણી આ ગણનારામાં ભરાતું હોય છે, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મોટી તકલીફ પડતી હતી અને કેટલીક વખત તો વાહન ચાલકો ફસાઈ પણ જતા હતા, જેને લઈને વિસ્તારના આગેવાનો દ્વારા સુરત મહાનગરપાલિકાને સતત આ વિશે રજૂઆત કરતા આખરે એમની મહેનત રંગ લાવી હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ 0 નંબર અને લિંબાયતને જોડતા રેલવે ગણનારાનો રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો અને અહીંયાથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે। ગણનારાની શું સમસ્યા હતી અને તમે નિરાકરણ કઈ રીતે લાવો? रईस शेख, कांग्रेस अग्रणी, सूरत शहर। गोविंदनगर, संजय नगर, उधना को जोड़ता हुआ बहुत ही अच्छा गन्नारा है शॉर्ट में रास्ते के लिए। यहाँ पानी, गंदे पानी की और अंदर खड्डे की समस्या थी। यहाँ के सभी स्थानिक आगेवान खुशी सैयद, केसर भाई, अजगर भाई, दुबे जी ये बार बार मुझे रजूआत करते थे। इसके अनुसंधान में मैंने सूरत महानगरपालिका के डिप्टी कमिश्नर नीलेश पटेल, कार्यपालक इंजीनियर गणेश वाला, डिप्टी इंजीनियर, असिस्टेंट इंजीनियर को रजूआत की, टेंडरिंग करवाया और इसमें ब्लॉक बिठाया। आज इसका काम पूरा हो चुका है और आज ये अंडर ब्रिज और गन्नारा शुरू कर दिया गया है। इसके लिए सब आगेवान यहाँ आए थे और मैं ये काम पूरा करने से सूरत महानगर पालिका के सभी अधिकारीगण और मुझे जो यहाँ के आगेवानों ने साथ सहकार दिया है उनका मैं आभार व्यक्त करता हूँ। આ ગણનારાની સમસ્યા ઘણા વર્ષોથી છે અહીંયા। ચોમાસામાં તો ઘણી તકલીફ થઈ જાય છે એટલે આ ગણનારું એવું ગણનારું છે કે અમારે સિટીથી જે છે ને એકદમ સહેલાઈથી સંપર્ક થઈ જાય। આ ગણનારામાંથી જે ઉધનાના લોકો છે ત્યાંથી જે સ્મશાનમાં આવવા માગે છે, કબ્રસ્તાન છે જે મુસ્લિમ સમાજ આવવા માગે છે, તો એ લોકોને અહીંયાથી છે ને બહુ નજીક પડે। તો આ ગણનારું ખરાબ હોવાના કારણે એ લોકોને બી ઘણી તકલીફ થાય છે ને અહીંથી જે નિશાળે કે ટ્યુશને, નોકરીએ બધા જાય છે એ લોકોને બી ઘણી તકલીફ થાય છે। આ ગણનારા જે ખરાબ થાય છે ગણનારું તેના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અહીંયાના રહીશોમાં। અહીંયાના જે અમે રહીશો છે બધા ભેગા મળીને ગોવિંદનગર સોસાયટી, મહાપ્રભુનગર, ગિરિરાજનગર, ઇન્ડસ્ટ્રીયલ બી છે, અહીંયા ઘણા વેપારીઓ આવે છે। તો આ રજૂઆત અમે રહીશભાઈ શેખ, હમણાં કોંગ્રેસના મહામંત્રી છે, એમને અમે રજૂઆત કરી, તેમને પછી અધિકારીઓનો સંપર્ક કરીને આનું નિરાકરણ લાવ્યા છે। એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને એસએમસીના જે અધિકારીઓ છે એમનો બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। जय हिंद, जय भारत। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज़, सूरत।